નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભજરાયે નિયતા પ્રણતા સ્મતા. દર્શક મિત્રો, જય ગણેશ, જય માતાજી. ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડૉક્ટર જ્યોતિષ આચાર્ય મહેશ જોશી. સુપ્રભાત. તો મિત્રો, દિન વિશેષમાં વાત કરીશું આજે રાશિમંડળની. તો આજે સૌ પ્રથમ રાશિમંડળમાં પ્રથમ રાશિ મેષ રાશિ છે અને મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો, આજે તમે મહત્વની કોઈ યોજના પૂરી કરી શકશો. યોજનામાં સફળતાથી પૂર્ણ થતા જ એકાદ વર્ષ લાંબો સમય પણ લાગી શકે છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો. આજે ધન લાભનો યોગ અવશ્ય છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધિત મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખજો. આજે ભગવાન ગણેશની ઉપાસના કરો, જાસૂદનું ફૂલ ચડાવો અને ગણેશજીના મંદિરે જઈ અને ઘઉંનું દાન કરો અને ઓમ રીમ ગ્લોમ ગણપતય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બવૌ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો, આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. એવું બની શકે કે એના લીધે જીવનમાં કપરો સમય આવે, પરંતુ યાદ રાખજો, રાત થાય તો દિવસ પણ ઉગે જ છે. ચિંતા કરશો નહીં. આથી ધીરજ રાખો અને સહજતાથી આગળ વધશો તો આપનું આ દિવસ શુભ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે કુળદેવીની પૂજા કરો. નવારણ મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો, આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસ, આજે દરેક સ્થળે તમે આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ મળી શકે છે. ધન પ્રાપ્તિનો યોગ છે. સંતોષ અનુભવશો. સંધ્યાકાળે પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખજો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. કયો ઉપાય કરીશું? કૂતરાઓને આજે ખીચડી અને દૂધ ખવડાવો. ઓમ ઋષિકેશાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય ફળ મળશે. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના અક્ષર છે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો, આજે સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કોઈ મોટું કામ સફળતાથી પાર પાડી શકશો. આ સિવાય આજે કોઈ વડીલ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદોનો અંત આવી શકે છે. કયું ઉપાય કરીશું? આજે ચોખાનું દાન કરો શિવ મંદિરમાં અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતો, આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને નિયમિત ભોજન પર અંકુશ રાખજો. કોઈ પણ વસ્તુ અતિશય યોગથી નુકસાન કરી શકે છે. આજે સંધ્યાકાળથી રાત સુધી કોઈ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે છે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળી શકે છે. કયો ઉપાય કરીશું? તો બુરુ ખાંડનો લોટ લઈ અને કીડિયારું પૂરો અને ઓમ રીમ ઉમામહેશ્વરાભ્યામ નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ હવે કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ, સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો, આજે અંગત સંબંધ પ્રેમ ભર્યો અને સહયોગ વાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઈ શકશો. તમારા લાઈફ પાર્ટનર સાથે મળી અને તમે કોઈ પણ મોટું રોકાણ કરી શકો છો. એમાં આપને સારી સફળતા મળશે. સંધ્યાકાળનો સમય કોઈ પણ ધાર્મિક કાર્યનું આયોજન પસાર થઈ શકે છે. કયો ઉપાય કરીશું? તો આજે મગનો શીરો નાની નાની દીકરીઓને ખવડાવો અને ઓમ રીમ દુર્ગાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો, આજની આપની કામના પૂરી થવાના યોગ સંપૂર્ણ છે. આજ થોડી ઘણી આપના જીવનમાં બેચેની રહેશે. અંગત સંબંધોમાં વિખવાદ ઊભો થશે. આજે એક નાની વાત સ્વીકારી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે તમારું કુટુંબવાળા તમારા ઉપરથી મોં ફેરવી લેશે. આનાથી તમે નાસીપાત ન થતા ધીરજ રાખજો અને આજે ધંધાની અંદર સારી સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. કયો ઉપાય કરીશું? તો લક્ષ્મીનારાયણની પૂજા કરો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો અને ઓમ રીમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો, આજે આપને વેપાર ધંધા કે ભાગીદારી કે સંબંધોમાં
થી આપને અવશ્ય લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમારા માટે સારું એ જ રહેશે કે તમામ ભૂમિકાઓ તમે અલગ અલગ રીતે વર્તન કરો, એનો સામનો કરો, એનો પડકાર આવી શકશે. કેમ કે તમારા જ પોતાના જ વ્યક્તિઓ આજે તમને હેરાન પરેશાન કરવાના યોગ છે. જે તમારું ખાય છે એ જ તમારું આજે ખોદન કરશે. તો કયો ઉપાય કરીશું? તો મસૂરની દાળ શિવ મંદિરમાં અર્પણ કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ ધનરાશિની, તો ધનરાશિના અક્ષર છે ભદ્રઠભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધનરાશિના જાતકો આ સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ન કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન રાખશે. કયો ઉપાય કરીશું? કોઈ ગરીબને વસ્ત્રદાન કરો. ઓમ રીમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજે તમને જીવનના ખરાબ અનુભવોથી શીખ લેશો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધશો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે, જે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. પરિવારથી સુખદ સમાચાર મળી શકે છે. આજે કયો ઉપાય કરીશું? આજે તમારા ઘરના દેવસ્થાનમાં સુખડનો ધૂપ કરો, રીમ શનિ મહારાજની પૂજા કરો અને ઓમ રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની, કુંભ રાશિના અક્ષર છે ગસસ, સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે શારીરિક અને માનસિક રીતે હેરાન થવાના યોગ બની રહ્યા છે. તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા અવશ્ય મળશે. ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિ સુધરતી જોવા મળશે. કોઈ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતા પહેલા એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જરૂરી છે. કયો ઉપાય કરીશું? હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ રીમ હનુમતે નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના અક્ષર દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમે પ્રગતિની દિશા પર આગળ વધશો. તમારા કામને લઈને મહત્વના નિર્ણયો અને તમારા પૈસા જે પણ ગયેલા છે એ પાછા આવવાની સંભાવના છે. વ્યવસાયમાં આગળ વધશો. ભૂતકાળમાં જેને તમે શોધી રહ્યા છો તે યોગ્ય વ્યક્તિ મળવાના પણ યોગ બની રહ્યા છે અને ઉજ્જવળ તક આજે આપને અવશ્ય મળશે. આપના માટે આજનો દિવસ બહુ જ લાભકારક બની શકે છે. કયો ઉપાય કરીશું? તો આજે ગુરુજનોની પૂજા કરો, ચણાની દાળનું દાન કરો અને દત્ત બાવનીનો પાઠ કરો અને ઓમ રીમ બ્રહ્મણે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. દરેક દર્શક મિત્રો અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા જીવનની સમસ્યા માટે અમારા નંબર ઉપર કોલ કરી શકો છો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.